તો અમદાવાદ શહેરના ટ્રાફિકમાં રોજની કંટાળાજનક રાહ હવે બની શકે છે ભૂતકાળની વાત। ઓછી વાહન સંખ્યામાં પણ લાંબા સમય સુધી રેડ સિગ્નલ પર ઊભા રહેવાની સમસ્યાનો હવે ઉકેલ આવ્યો છે। અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગે રિયલ ટાઈમ ડેટા આધારિત ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો નવો પ્રયોગ શરૂ કર્યો। હાલ શહેરના 10 મુખ્ય જંકશનો પર એડપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ અમલમાં મુકાઈ છે। અમદાવાદ શહેરના અનેક જંકશનો પર ઘણીવાર એવું જોવા મળે છે કે વાહનો બહુ ઓછા હોવા છતાં 60 થી 120 સેકન્ડ સુધી રેડ સિગ્નલ ચાલુ રહે છે। પરિણામે વાહન ચાલકોનો કિંમતી સમય બગડે છે અને ઇંધણ પણ બિનજરૂરી રીતે વપરાય છે। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક વિભાગે એટીસીએસ એટલે કે એડપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમનો અમલ શરૂ કર્યો છે। આ સિસ્ટમ રિયલ ટાઈમ ડેટાના આધારે ટ્રાફિક સિગ્નલના સમયને ઓપ્ટિમાઇઝ કરે છે। એટીસીએસ હેઠળ દરેક જંકશન પર હાઈ રિઝોલ્યુશન વિડિયો સેન્સર્સ અને વ્હીકલ ડિટેક્ટર્સ લગાવવામાં આવ્યા છે। આ સેન્સર સતત વાહનોની સંખ્યા, ગતિ અને લેન ઓક્યુપન્સીનું મૂલ્યાંકન કરે છે। આ સમગ્ર માહિતી સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં પહોંચે છે, જ્યાં આધુનિક અલ્ગોરિધમ દ્વારા દરેક દિશામાં ટ્રાફિક વોલ્યુમ પ્રમાણે રેડ અને ગ્રીન સિગ્નલનો સમય નક્કી થાય છે। પરિણામે જ્યાં ઓછા વાહનો હોય ત્યાં સિગ્નલ વહેલું ખુલ્લું થાય છે અને જ્યાં વધુ ટ્રાફિક હોય ત્યાં વધુ સમય આપવામાં આવે છે। શહેરમાં જે ટ્રાફિક જંકશન પર આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો છે તેના પર નજર કરીએ તો પરિમલ ગાર્ડન, પંચવટી સર્કલ, આંબાવાડી, એક્સાઇઝ ચોકી, નહેરુનગર, શિવરંજની, જોધપુર, સ્ટાર બજાર, રામદેવનગર, ઇસ્કોન સર્કલનો સમાવેશ થાય છે। એટલે કોર્પોરેશન તરફથી એટીસીએસ સિસ્ટમ છે, એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ જે છે એ ઓટો સેન્સરથી ચાલે છે અને એ ઉપયોગી છે। અને અમદાવાદ શહેરની અંદર આપણે 10 જગ્યાએ કોર્પોરેશન તરફથી નાખવામાં આવેલ છે। એક તો પરિમલ ગાર્ડન છે, પંચવટી સર્કલ છે, આંબાવાડી છે, એક્સાઇઝ ચોકી છે, નહેરુનગર છે, એ રીતે ટોટલ ઇસ્કોન સર્કલ એ લોકો હમણાં પ્રાયોગિક ધોરણે ચાલે છે। એનું રિઝલ્ટ સારું છે। ટ્રાફિક વિભાગના પ્રાથમિક સર્વે મુજબ આ 10 પાયલોટ જંકશનો પર રેડ સિગ્નલનો સમય 25% સુધી ઘટ્યો છે અને ટ્રાફિક ફ્લો 18% સુધી ઝડપી થયો છે। વાહન ચાલકોને લાંબી રાહ જોવી ન પડતા સ્ટોપ ટાઈમ ઘટ્યો છે અને સમય તથા ઇંધણ બંનેની બચત થઈ રહી છે। એટીસીએસ સિસ્ટમથી રિયલ ટાઈમ ટ્રાફિક ડેટાના આધારે સિગ્નલ ટાઈમિંગ બદલાય છે, જેના કારણે વાહન ચાલકોનો સમય બચે છે, ટ્રાફિક ફ્લો સુધરે છે અને લાંબા ગાળે શહેરના ટ્રાફિક મેનેજમેન્ટ માટે આ એક ગેમ ચેન્જર સાબિત થશે। પહેલાં એવું હતું કે ટ્રાફિક સિગ્નલ પર વાહન ના હોય તો પણ એ ફરજિયાત એના નક્કી કરેલા સેકન્ડ છે એ પૂરા ન થાય ત્યાં સુધી ઊભું રહેવું પડતું હતું। આજુબાજુ જોઈએ તો 2-3 વાહન જ હોય પણ સિગ્નલ ગ્રીન થાય ત્યાં સુધી રહેવું પડતું હતું। હવે એવું થયું છે કે ભાઈ ઓછા વાહન હોય તો પણ સિગ્નલ તરત ખુલ્લી જાય છે અને વધુ વાહન હોય તો સિગ્નલ એટલા વધુ સમય સુધી ખુલ્લું રહે છે, જેથી કરીને તમામ વાહનો તરત પસાર થઈ જાય છે। હાલ પીક અવર્સ સિવાયના ઓછી વાહન સંખ્યાવાળા જંકશનો પર આ સિસ્ટમ શરૂ કરાઈ છે, પરંતુ સફળતા મળતા આગામી સમયમાં શહેરના વધુ જંકશનો પર એટીસીએસ અમલમાં મૂકવાની તૈયારી છે। જો આ પ્રયોગ સંપૂર્ણ રીતે સફળ રહ્યો તો અમદાવાદનું ટ્રાફિક મેનેજમેન્ટ નવી ટેકનોલોજી સાથે વધુ સ્માર્ટ બનશે। કેમેરામેન મિત ભટ્ટ સાથે વિરેન્દ્રસિંહ ભાટી, GSTV, અમદાવાદ।